પોરબંદરની વસંતજી ખેરાજ સ્કૂલ ખાતે આજે સવારે દીપડો આવ્યો હોવાની અફવા ફેલાઈ હતી। આ ઘટનાને લઈને સ્કૂલના બાળકોને બાજુના બિલ્ડિંગમાં ખસેડી વન વિભાગને જાણ કરાઈ હતી। ત્યારે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે આ તપાસ દરમિયાન દીપડા અંગે કોઈ પુરાવા મળ્યા ન હતા। પોરબંદર શહેરમાં તાજેતરમાં કલેક્ટર બંગલા નજીકના એક ઘરમાં દીપડો ઘૂસી ગયો હોવાના ઘટના સામે આવી હતી। આ ઘટના બાદ આજે સવારે કલેક્ટર બંગલા નજીક આવેલ વસંતજી ખેરાજ સ્કૂલ ખાતે દીપડો હોવાની વાતો વહેતી થઈ હતી। આ ઘટનાને લઈને સ્કૂલના આચાર્ય દ્વારા તાત્કાલિક સ્કૂલમાં બાળકોની પ્રવેશબંધી કરી અને વન વિભાગને જાણ કરી હતી। જો કે વન વિભાગની ટીમે તપાસ કરતા સમગ્ર વિસ્તારમાં દીપડો હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા। મારું નામ તીરથભાઈ કરગટિયા છે। હું વસંતજી ખેરાજ પ્રાથમિક શાળાનો પ્રિન્સિપાલ છું। આજે સવારે 10:30 વાગે સ્કૂલ અમે જ્યારે ખોલતા હતા ત્યારે અમુક વાલીઓ અને આજુબાજુના પાડોશીએ કીધેલું કે ભાઈ રાતના અહીંયા દીપડો જોવા મળેલો હતો। એટલે તાત્કાલિક અમે બાળકોને અંદર એન્ટ્રી નહોતી આપી અને બાજુમાં જ આવેલી ફોરેસ્ટ વિભાગની કચેરીનો સંપર્ક કર્યો। ત્યાંથી એ લોકો એમના ઉપલા અધિકારીને પણ સંપર્ક કરી અને ફોરેસ્ટ વિભાગની આખી ટીમ આવી અને અમારી સ્કૂલના બંને બિલ્ડિંગ તેમજ આજુબાજુનો વિસ્તાર ચેક કરેલ છે અને ક્લીન ચીટ આપેલ છે। એટલે આ બાબતે હવે છોકરાને અમે એન્ટ્રી આપીએ છીએ અને આ બાબતે ફોરેસ્ટ વિભાગની ટીમનો અને એમના અધિકારીએ જે અમને પ્રોમ્પ્ટ રિસ્પોન્સ આપ્યો એના માટે ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ વેરી મચ। ના, દીપડાના કંઈ નિશાન જોવા મળેલ નથી। આખી ટીમે બહુ જ વ્યવસ્થિત રીતે અમારે બંને બિલ્ડિંગને ચેક કર્યું છે અને કંઈ નિશાન જોવા મળેલ નથી। પણ વાલીઓની ને એવી રજૂઆત હતી કે એકવાર ચેક કરી લઈએ એટલે બાળકોની જાનહાની ન થાય એટલે અમે ચેક કરાવેલ છે। દીપડો પાછો લોકેટ થયો એવું કંઈ છે કંઈ સ્કૂલમાં? આજરોજ પોરબંદર ચોપાટીની આસપાસ વસંતજી ખેરાજ સ્કૂલમાંથી સ્કૂલના પ્રિન્સિપાલનો ફોન આવેલ કે અમારા કેમ્પસની અંદર દીપડાની હાજરી હોય તેવું નોંધાયેલ છે। જે સમાચાર મળતા અમે વન વિભાગની ટીમ દ્વારા સ્કૂલના બિલ્ડિંગની અંદર ચેકિંગ કરતા ક્યાંય દીપડાની હાજરી જોવા મળેલ નથી। તેમજ આજુબાજુનો જે શંકાસ્પદ એરિયા હતા જે પોરબંદર વન વિભાગની કચેરીની બાજુમાં આવેલ પાણી પુરવઠાની ઓફિસ છે, આરએનબીની ઓફિસોના જૂના જે બિલ્ડિંગો છે, શહેરના જૂના જે આસપાસના બિલ્ડિંગો છે, એ તમામ બિલ્ડિંગની અંદર ચેકિંગ કરતાં ક્યાંય દીપડાની હાજરી નોંધાયેલ નથી। તેમજ શહેરીજનોને જણાવવાનું કે ક્યાંય પણ જો દીપડો જોવા મળે તો વન વિભાગના કોન્ટેક્ટ નંબર છે 1926 ઉપર તેમજ પોરબંદર વન વિભાગની કચેરીએ તાત્કાલિક જાણ કરવી જેથી આગળની કાર્યવાહી ઝડપથી કરી શકાય। જો કે આ ઘટના બાદ ફરી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં બેસાડી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।